નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મગસર વદ દશમ રવિવાર, તારીખ 14/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:55. આજની ચંદ્ર રાશિ છે કન્યા. રાત્રે 9:41 સુધી કન્યા અને ત્યાર પછી રાશિ રહેશે તુલા. અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ માનીને ચાલશો તો જીવન સહેલું રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. રાત્રે 9:41 પહેલાં જન્મેલા બાળકોની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ચોક્કસ સારી સલાહ આપવાવાળા પણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: ખીચડી જો વાસણમાં પાકે ને તો બીમાર માણસને સાજા કરી શકે, પણ જો મનમાં પાકે તો સાજા માણસને બીમાર કરી શકે. વાસણની ખીચડી બીમાર માણસને સાજો કરી શકે, પણ મનમાં પાકેલી ખીચડી સાજા માણસને બીમાર કરી શકે. તો ક્યારેય ખોટા વિચારો કરો નહીં, એનાથી દૂર રહો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કાયમ જેને ઝીણી ઝીણી શરદી રહેતી હોય, કાયમ નાક ગળતું રહેતું હોય, માથાનો દુખાવો, છીંકો આવી તકલીફો હોય, કાયમ શરદી રહેતી હોય, એવા લોકોએ ગાજરનો રસ પીવો જોઈએ. ગાજર મંગળનું કંદમૂળ છે. મંગળ અને શુક્રનું જે મિલન કહેવાય ને તે. તો આ બંને ગ્રહ ચંદ્રને મહત્વ આપી શકે. તો ગાજરનો રસ આવી બીમારીમાંથી છુટકારો અપાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે સવારથી નક્કી કરજો કે આજે કંઈ નહીં, એક ભૂખ્યા માણસને ભોજન કરાવીશ. અને આજે એક ભૂખ્યાને ભોજન કરાવશો તો ઠાકોરને 56 ભોગ ધરાવવાનું ફળ ભગવાન તમને આપે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. સામાજિક રીતે બહુ જ ઉપયોગી કામો થાય. વ્યવહારિક કામોમાં સારી રીતે તમે આગળ વધી શકો. આજે બપોર પછી લાભની તક પણ જીવનમાં આવતી દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ પણ અઘરા કામ માટે આજે તમે પ્રયત્ન કરો છો તો ચોક્કસ તમને એમાં સફળતા મળે અને અઘરું કામ સહેલાઈથી પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં થોડી ઘણી ચિંતાઓ વધી શકે છે અને ચિંતાઓ વધતા આપની માનસિક તાણ વધતી દેખાય. આજે થોડા સંઘર્ષ પછી સફળતા મળતી દેખાશે. તો આજે બપોર પછીનો સમય તમારી તરફેણમાં આવતો દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. પોતાના વેપારમાં, નોકરીમાં, દરેક કામમાં આજે તમારે ધ્યાન આપીને આગળ ચાલવું પડશે. આજે કોઈ કામ અટકે તો તમારા નજીકના સ્નેહીઓ તમને સહાય કરી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાશે. આજે છે ને કોઈ કામ કરવાની ઈચ્છા જ નહીં થશે ને આજે કોઈ કામ કરશો નહીં એટલે તમારા મનની વાત મનમાં રહી જાય અને સાંજે આપને અસફળ છીએ એવો અહેસાસ થાય. આજે નાણાકીય મુશ્કેલી, મૂંઝવણ વધી શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે જૂના પડતર રૂપે પડેલા કામો ફરી શરૂ થતા દેખાય છે. એમાં પાછી કંઈક ગતિવિધિઓ થાય અને એ કામો આપણે શરૂ કરી શકીએ. આજે છે ને આ કામો શરૂ થાય એમાં ફાયદો પણ રહેશે. કોઈક મોટી સમસ્યાનો હલ આજે આપણે લાવી શકીશું ને એનાથી આપણે આગળ વધી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો.
હે આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો, ફાયદામાં રહેશો. કંઈક સારા સમાચાર પણ તમને નોકરી અંગેના પ્રાપ્ત થાય. પણ જે લોકો વેપાર કરે છે એ લોકોએ આજે પોતાના કામમાં વિલંબનો સામનો કરવો પડે ને આજનો વિલંબ તમને અકળાવનારો હોઈ શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી અટકેલું કામ આજે આપણે હાથમાં લઈએ અને એ કામ પર થોડું ધ્યાન આપીએ તો એ કામને આગળ વધારી શકીએ. આજે કામ અંગે તમને કોઈ અગત્યની તક પ્રાપ્ત થાય અને એ ઝડપવામાં સફળ થયા તો આજના કામો સહેલા થઈ જાય. આજે નજીકના મિત્ર અને ઘરના વડીલો તરફથી તમને કોઈક સારો ફાયદો પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. આજે જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, એનું સારું પરિણામ તમારા સુધી પહોંચે. આજે વેપાર અંગે સારા કામો આપણે કરી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી જે બાબતો તમને સતાવી રહી હતી, જે બાબતો તમને ચિંતા કરાવતી હતી, એ ચિંતામાંથી આજે તમને છુટકારો મળે અને એ કામો આપણે આજે પૂરા કરી શકીએ. હા, આજે થોડો ખર્ચ વધશે તો એની ચિંતા નહીં કરતા, એ ફરી પાછી આપણે બચત કરી લઈશું. પણ આજે જે મહત્ત્વના કામો પૂર્ણ થાય એની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ તમારા હાથ પર જે કામ છે એમાં નાના મોટા વિઘ્ન આવતા દેખાય છે, તો એની પર ધ્યાન આપજો. તો આ વિઘ્નનો હલ તમે લાવી શકશો. આજે લાભ મળે પણ કદાચ થોડા વિલંબથી મળે તો ધીરજ રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની બચત સાચવવાની જરૂરિયાત છે. આજે તમને મળતી તક ઝડપવામાં વિલંબ નહીં કરતા, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, જે પ્રવાસ તમને મજાનો સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.